હમણાં છે ને મેં શી ટીમ વિશે બહુ વાંચ્યું છે, પણ એ બહુ સમજાયું નહીં મને, એટલે હું તમારા મોઢે જ પૂછવા માંગુ એકચ્યુઅલી શી ટીમ છે શું અને કઈ રીતના કામ કરે છે? દરેક જગ્યાએ દીકરીઓ બહેનો ભણે છે, સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ્સ છે, કોર્પોરેટ્સ હોય, અને બધી જ જગ્યાએ હેરેસમેન્ટ, છેડતીના બનાવો ખૂબ વધારે પ્રમાણમાં બનતા હોય છે. ઓકે, પણ હવે સેલ્ફ ડિફેન્સની જરૂરિયાત વધારે છે, પણ એ ટ્રેનિંગ પ્રોવાઈડ ક્યાંથી કરાવી? અંગતપણે મારું એવું માનવું છે કે જે સ્કૂલ કોલેજીસ છે એમને પોતાને આ મુહિમ ઉપાડવી જોઈએ, બિકોઝ દરેક જગ્યાએ દીકરીઓ બહેનો ભણે છે, સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ્સ છે, કોર્પોરેટ્સ હોય, અને બધી જ જગ્યાએ હેરેસમેન્ટ, છેડતીના બનાવો ખૂબ વધારે પ્રમાણમાં બનતા હોય છે. તો એ લોકો પણ કરતા હોય છે. સાથે ગુજરાત સરકારમાં પણ અનેક પહેલ એવી ઊભી કરવામાં આવી છે, જેમાં રાણી લક્ષ્મીભાઈ કરીને છે એક પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનો, જેમાં ગવર્મેન્ટ સ્કૂલની દીકરીઓને ફરજિયાત સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. બીજી વાત કરીએ, ગુજરાત પોલીસનો સુરક્ષા સેતુ સોસાયટીનો એક પ્રોજેક્ટ છે, જેમાં મહિલા પોલીસને પણ તાલીમ આપવામાં આવે છે અને એસપીસી કેડેટ્સને પણ આવી સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે. એટલે આનાથી આપણે સમજી શકીએ, જો સરકાર આટલું પ્રયત્નશીલ હોય આવી બધી તાલીમો માટે, તો મારું એવું માનવું છે કે કોર્પોરેટ, સ્કૂલ, કોલેજીસ, હોસ્પિટલ્સ બધાએ એવું કંઈક વર્કશોપ ઓર્ગેનાઇઝ કરવા જોઈએ જેનાથી એમના એમ્પ્લોયીઝ સેફ રહી શકે. ઓકે, હમણાં છે ને મેં શી ટીમ વિશે બહુ વાંચ્યું છે, પણ એ બહુ સમજાયું નહીં મને, એટલે હું તમારા મોઢે જ પૂછવા માંગુ એકચ્યુઅલી શી ટીમ છે શું અને કઈ રીતના કામ કરે છે? ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા શી ટીમનું ગઠન જે છે લગભગ આશરે 2016ની આજુબાજુ થયું હતું. શી દેટ મીન્સ સેફટી હેલ્ધી એન્વાયરમેન્ટ. અને શી ટીમ ગુજરાતના જેટલા બી જિલ્લા છે અને જેટલા બી જિલ્લામાં જેટલા પોલીસ સ્ટેશન છે, દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમનું ગઠન એક ડિપાર્ટમેન્ટ જેવું બનાવવામાં આવ્યું છે, જેમાં 99% ફક્ત મહિલા પોલીસ અધિકારી અને કર્મચારી જે શી ટીમને લીડ કરતા હોય છે. અને એમનું મુખ્ય 3 કામ હોય છે. પ્રથમ કે એ જે વિસ્તાર છે એ વિસ્તાર, પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા પણ સિનિયર સિટીઝન રહેતા હોય છે એમની મદદ, એમને હર હંમેશા એમની મદદમાં હાજર રહેવું. બીજું, બાળકોની મદદમાં હાજર રહેવું. અને ત્રીજું કે મહિલાઓ, દીકરીઓ, બહેનોની જ્યારે બી મદદની જરૂર પડે ત્યારે હાજર રહેવું. તો શી ટીમ એટલે કે સેફટી હેલ્ધી એન્વાયરમેન્ટ. આ ત્રણે જે કોન્સેપ્ટ છે એ ડેવલપ કરવામાં આવ્યું છે, અને ઘણા બધા એવા કેસીસ છે જે શી ટીમ પોતે સોલ્વ કરે છે. તો મુખ્ય રૂપે આપણે ફરતા હોઈએ જ્યારે, તો આપણે જોયું હશે કે બોલેરો ફરતી હોય છે અને પાછળ શી ટીમ લખ્યું હોય છે, અથવા તો નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ લખ્યું હોય છે. તો દરેક પોલીસ સ્ટેશનમાં આશરે 2 થી 3 આવી ગાડીઓ ફાળવવામાં આવે છે. એક ઇનોવા જે છે એ ફાળવવામાં આવી છે, જેમાં શી ટીમ પેટ્રોલિંગ પણ કરતી હોય છે. આવા લુખ્ખા તત્વો જ્યારે રખડતા હોય છે અથવા કોઈ છેડતી કરતા હોય છે, છેડતીના બી અનેક પ્રકાર છે, ફિઝિકલ હોય, વર્બલ હોય, તો શી ટીમ પેટ્રોલિંગ દરમિયાન પણ આ જે વસ્તુ છે કરતી હોય છે. અને એક ખૂબ સારી જે કામગીરી અત્યારે રિસેન્ટલી નવરાત્રિમાં શી ટીમ દ્વારા કરવામાં આવી હતી, એ છે કે શી ટીમે યુનિફોર્મમાં ન જઈને, સિવિલમાં જઈને નવરાત્રિમાં અલગ અલગ, જેમ કે જીએમડીસી ગ્રાઉન્ડ છે, મોટા મોટા જે ગવર્મેન્ટ પ્લોટ્સ છે, ત્યાં જઈને ઘણા બધા આવા લુખ્ખા તત્વો, આપણે કહીએ રોમિયોઝને પકડ્યા છે. તો એ પણ એક શી ટીમની કામગીરી છે. અને બીજું, જે ઝોન 1ની ટીમ છે એમના દ્વારા જે મેટ્રો ટ્રેન છે, તો મેટ્રોમાં પણ સિવિલમાં આવી રીતે સફર કરીને અને એમાંથી પણ અનેક આવા તત્વો પકડ્યા છે. તો શી ટીમ આવી રીતે કોન્ફિડન્સ અપાવે છે પબ્લિકને, મહિલાઓને, સિનિયર સિટીઝન્સને કે અમારા માટે બી કોઈ સેફટી માટે છે.